વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 6 માં ગુજરાતી 2 માં એટલે કે વ્યાકરણ વિભાગમાં આપણે લેખન વિભાગ એ આજે સમજવાનો છે। તો લેખન વિભાગમાં શું આવે? તો લેખન વિભાગમાં શું આવે? તો લેખન વિભાગમાં નિબંધ લેખન આવે, અર્થ વિસ્તાર આવે, કહેવતો આવે, સુવિચારો આવે, બરોબર? પછી પત્ર લેખન આવે। આ બધું જ લેખન વિભાગમાં આવે। જેનું લખાણ તમારે કરવાનું છે એને કહેવાય લેખન વિભાગ। તો વિદ્યાર્થી મિત્રો, લેખન વિભાગ તમે 5મામાં પણ સમજી ચૂક્યા છો, હવે 6ઠા ધોરણમાં છો। એમાં આપણે પહેલું આપણું ચેપ્ટર છે કહેવતો, અર્થ વિસ્તાર, કહેવતો, સુવિચારો અને અર્થ વિસ્તાર। કહેવતો પહેલું ચેપ્ટર છે આપણું, કહેવતો, સુવિચારો, કહેવતો, સુવિચારોનો અર્થ વિસ્તાર। હવે આ ચેપ્ટરમાં આપણે શું સમજવાનું છે? તો કહેવતો અને સુવિચારો। શું સમજવાનું છે? કહેવતો અને સુવિચારો। તો વિદ્યાર્થી મિત્રો, કહેવત અને સુવિચાર એ એટલે શું એ પહેલા સમજીએ। તો કહેવતો અને સુવિચાર, તો સુવિચાર એ આપણને એક જ વાક્યમાં ઘણું બધું કહી દે। ટૂંકું વાક્ય હોય અને એ આપણને ઘણું બધું કહી જાય, બરોબર? એને કહેવાય સુવિચાર, બરોબર? તો કહેવત કે સુવિચાર એક જ વાક્યમાં ઘણું બધું આપણને કહી જાય અને તેને વિચારપૂર્વક, તેને આપણે ઘણા બધા વિચારપૂર્વક લખાણ કરીએ, રજૂ કરીએ, લાંબુ લખાણ કરીએ, એને કહેવાય અર્થ વિસ્તાર। કોઈ પણ સુવિચાર આપણને આપેલો હોય કે કહેવત આપણને આપેલી હોય, એનું એક જ વાક્યમાં ઘણું બધું કહી જતું હોય અને એનું આપણે લંબાણપૂર્વક લેખન કરીએ કે બોલીએ, એને કહેવાય અર્થ વિસ્તાર, બરોબર? આમ તો લેખન વિભાગમાં લખવાનું જ હોય છે, બોલવાનું હોતું નથી। તો કહેવતનું પણ આવું જ છે અને સુવિચાર બંને આપણે સમજવાના છે। તો કહેવતો અને સુવિચારોને આપણે અર્થ વિસ્તાર કરતા પહેલા થોડી ઘણી બાબતો ધ્યાનમાં રાખવાની છે। કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે? તો પહેલા તો તમને અર્થ વિસ્તાર કે કહેવત આપેલી હોય ને, તો એને પહેલા શાંતિથી વાંચી લેવી। શું કરી લેવી? વાંચી લેવી અને પહેલા એને બરાબર સમજવું। અર્થ વિસ્તાર અને કહેવતને ધ્યાનમાં રાખવાની બાબત આપણે પહેલા જોઈએ। તો કહેવત આપેલી હોય કે સુવિચાર આપેલો હોય, તો બંનેને આપણે પહેલા ધ્યાનપૂર્વક વાંચી લેવાની અને સમજવાની, બરોબર? સમજાઈ ગયા પછી આપણે વિચાર કરી અને શું કરવાનું? 3-4 મુદ્દા વિચાર કરી અને 3-4 મુદ્દા અલગ તારવવાના। દરેક મુદ્દાએ એક ફકરો અલગ અલગ પાડવાનો। કહેવત આપણને આપેલી હોય તેમાંથી 3-4 મુદ્દા એવા કાઢી લઈએ કે જેના આપણે ફકરા અલગ અલગ પાડી શકીએ। આ બધું અર્થ વિસ્તારમાં આવે વિદ્યાર્થી મિત્રો। હવે શક્ય હોય તો આપણે અર્થ વિસ્તારની અંદર પ્રસંગ પણ લઈ શકીએ, કોઈ પણ વ્યક્તિનું જીવન ચરિત્ર પણ લઈ શકીએ, કોઈ પણ પ્રસંગ એવો બન્યો હોય એને લગતો પ્રસંગ પણ અંદર અર્થ વિસ્તારમાં લખી શકાય, બરોબર? તો કોઈ પણ વ્યક્તિનું ઉદાહરણ પણ એને લગતું હોવું જોઈએ। એકબીજાને લાગે વળગે નહીં ને તમે અંદર ઠપકારી નાખો, લખી નાખો, એ ના ચાલે। તો અર્થ વિસ્તાર કરવા માટેના
મુદ્દા યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ધ્યાનમાં રાખવાની બાબતો. પહેલા અર્થ વિસ્તાર કે પહેલા કહેવત ને સુવિચારને અર્થ વિસ્તાર કરવાનો છે, એટલે એને આપણે એ અર્થ વિસ્તારને છૂટો પાડી દેવો પડશે. એ કહેવતને આપણે છૂટી પાડવી પડશે. 2-3 મુદ્દા એવા લઈ લેવાના કે જેના આપણે અલગ અલગ ફકરા પાડી શકીએ. એ પછીથી કોઈ પણ એવો પ્રસંગ આપણે અંદર લખી શકીએ, કોઈ પણ વ્યક્તિનું ઉદાહરણ પણ આપણે ઉમેરી શકીએ. આ બધું જ આપણે અર્થ વિસ્તાર કરતા પહેલા ધ્યાનમાં રાખવાની બાબત છે. લેખન વિભાગમાં હંમેશા વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. લખાણ તમારું બોલશે, જેવું લખાણ હશે એવા તમે સામેવાળી વ્યક્તિના મગજમાં ચિત્રાત્મક રીતે રજૂ થશો. એટલે કે તમે લખાણ સુંદર લખ્યું હશે તો વ્યક્તિની છાપ, તમારી છાપ ત્યાં ઊભી થશે કે આ વ્યક્તિ વ્યવસ્થિત છે. બરોબર? લખાણ પરફેક્ટ લખવાનું, ઉપરની ગુજરાતીમાં લીટીને અડાડીને લખવાનું, 2 શબ્દો વચ્ચે, વાક્યો વચ્ચે જગ્યા રાખવાની, 2 શબ્દો વચ્ચે આપણે જગ્યા રાખીએ છીએ એ રીતે રાખવાની. અક્ષર મરોડદાર હોવા જોઈએ, અલ્પવિરામ, પૂર્ણવિરામ, આ બધું જ લેખન વિભાગમાં ખાસ ધ્યાન રાખવું પડે વિદ્યાર્થી મિત્રો. એમાં શું પણ ભાષા છે એટલે એના માર્ક કપાય છે વિદ્યાર્થી મિત્રો. લેખન વિભાગમાં લખવાનું મહત્વ ખૂબ છે. તમે જે બોલો છો એ જ લખો છો, એટલે બોલવાનું પણ શુદ્ધ રાખશો જેથી તમે લખાણ પણ સારું લખી શકશો. હવે જેના અક્ષર ખરાબ છે એને હું એવું નથી કહેતી કે વ્યક્તિ ખરાબ છે, પણ એ વ્યક્તિએ સારા અક્ષર કાઢવાનો પ્રયત્ન કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. લેખન વિભાગમાં આપણે આ જ ખાસ ધ્યાન રાખવાનું છે. તો લેખન વિભાગમાં આપણે નિબંધ લેખન પણ સમજવાનું છે, પત્ર લેખન પણ સમજવાનું છે. આજે આપણે અર્થ વિસ્તાર, કહેવત અને સુવિચારનો અર્થ વિસ્તાર સમજવાનો છે. તો એક કહેવત હું તમને સમજાવું તો કેવી રીતે લખાય એ ધ્યાન આપવાનું છે. અર્થ વિસ્તારનો એક નમૂનો તમને આપું છું. તો છે પહેલી કહેવત કે સંપ ત્યાં જંપ. સંપ ત્યાં જંપ આ કહેવત છે. ટૂંકું વાક્ય છે, 2-3 વખત વાંચવાનું, એના મુદ્દા વિચારી લેવાના. 3 વસ્તુ નીકળશે આમાંથી. સંપ હોય ત્યાં જ જંપ હોય, એટલે 2 ફકરા આપણે અલગ પાડવા પડશે. બરોબર? આ કહેવત આપણને શું સૂચવે છે એ બધું જ આપણા મગજમાં ફિટ થઈ જવું જોઈએ. હવે અર્થ વિસ્તાર કરવાનો છે. તો આ કહેવતમાં શેનું મહત્વ બતાવવામાં આવ્યું છે? તો સંપનું. તો એ આપણે લખવું પડશે વિદ્યાર્થી મિત્રો કે આ કહેવતમાં સંપનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. તો ચાલો લખીએ. પહેલું તો આપણે આ કહેવતમાં સંપનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. જુઓ હવે વિદ્યાર્થી મિત્રો, 2 શબ્દ વચ્ચે જગ્યા છે, રસ્વઈ, દીર્ઘઈ, અનુસ્વાર, માત્ર બધામાં કોઈ જ ભૂલ છે નહીં. પૂર્ણ વિરામ પણ આપણે કરેલું છે. આ બધું જ લખાણ લખતી વખતે ધ્યાનમાં રાખવાનું વિદ્યાર્થી મિત્રો. જ્યારે પણ લખાણ લખીએ તો કોઈ પણ ભૂલ હોવી જોઈએ નહીં. તો સંપનું મહત્વ આ કહેવતમાં દર્શાવવામાં આવ્યું છે. હવે જ્યાં લોકો સંપીને રહે છે ને, આપણે એવું લખી શકીએ કે જ્યાં લોકો સંપીને રહે છે ત્યાં સુખ અને શાંતિ હોય છે.
જ્યાં લોકો સંપીને રહે છે ત્યાં સુખ અને શાંતિ હોય છે. તો લખીએ, જ્યાં લોકો સંપીને રહે છે ત્યાં સુખ અને શાંતિ હોય છે. બરોબર, સમજાયું? હવે આપણે અર્થ વિસ્તાર કરતા જઈશું. સુખ અને શાંતિ ક્યાં હોય? તો સંપીને રહેવામાં જ હોય. હવે આપણે અલગ ફકરો એક પાડી અને સંપ વિશે લખીશું. સમાજમાં સંપ હોય ત્યાં શું થાય એ બધું આપણે લખીશું. તો સમાજમાં સંપ અને કુસંપ બંને જોવા મળે છે. લખીએ આપણે, સમાજમાં સંપ અને કુસંપ બંને જોવા મળે છે. બરોબર, હવે આપણા મગજમાં એવું આવી જવું જોઈએ કે જ્યાં સંપીને લોકો રહે છે ત્યાં શું થાય સમાજમાં, જ્યાં કુસંપથી રહે છે ત્યાં શું થાય, જ્યાં સંપ હોય ત્યાં શાંતિ હોય ને, ત્યાં શાંતિ, આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ હોય. તો લખાય કે જ્યાં સંપ હોય, અહીંયા લખીએ, જ્યાં સંપ હોય ત્યાં શાંતિ, આનંદ અને બરોબર, શાંતિ, આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ હોય છે. અને ઉલ્લાસનું વાતાવરણ હોય છે. સમજાયું? અર્થ વિસ્તાર આપણે કરીએ છીએ સંપનો. બરોબર, હવે સંપની આપણે વાત કરી. હવે કુસંપની વાત કરીએ. તો સંપથી રહેતા લોકો, પહેલા એક ફકરામાં આપણે સંપ લખીશું, પછી કુસંપ. તો સંપથી રહેતા લોકો આગળ પ્રગતિ કરી શકે છે, એને સંપથી રહેતા લોકો આગળ પ્રગતિ કરી શકે છે અને ત્યાં સમયનો સદુપયોગ પણ થયેલો હોય છે. સંપથી રહેતા લોકો પ્રગતિ કરી શકે છે. બરોબર, પ્રગતિ કરી શકે છે ત્યાં સમયનો સદુપયોગ થતો હોય છે. ત્યાં સમયનો સદુપયોગ સમયનો સદુપયોગ થાય છે. જ્યાં સંપ હોય ત્યાં શું થાય? તો પ્રગતિ પણ થાય અને સમયનો સદુપયોગ પણ થાય. હવે સંપનું આપણે બતાવ્યું એક ફકરામાં. હવે અહીંયા આપણે કુસંપનું બતાવીશું. કુસંપથી લોકોમાં શું થાય, બરોબર? તો એ આપણે લખીશું. તો સમજાય છે કે વિદ્યાર્થી મિત્રો અર્થ વિસ્તાર કેવી રીતે થાય? તો કુસંપથી રહેતા લોકોનું જીવન ભય, કુસંપથી રહેતા લોકોનું જીવન, આપણે વન્ય જીવન જોયેલા છે. કુસંપથી રહેતા લોકોનું જીવન સંપથી રહેતા લોકોમાં શું હોય અને કુસંપથી રહેતા લોકોના જીવનમાં શું હોય એ આપણને ખબર છે. તો કુસંપ એટલે ઝઘડા થતા હોય એ કુસંપ કહેવાય.
તો કુસુમથી રહેતા લોકોનું જીવન કેવું હોય? તો કુસુમથી રહેતા લોકોના જીવનમાં ભય એટલે કે બીક હોય, ભય અને કજિયામાં પસાર થાય છે. લોકોનું જીવન ભય અને કજિયામાં પસાર થાય છે. સમજાયું? કુસુમથી રહેતા લોકોના જીવનમાં ભય અને કજિયામાં જ એમનો સમય પસાર થાય છે. લોકોનું જીવન ભય અને કજિયામાં જ પસાર થાય છે અને તેઓનો સમય કજિયા અને કંકાસમાં જ વેડફાય છે. તો લખીએ આપણે તેઓનો સમય કજિયા અને કંકાસમાં કજિયા અને કંકાસમાં જ વેડફાય છે. બરોબર? કજિયા અને કંકાસમાં જ વેડફાઈ જાય છે. વેડફાઈ જાય છે. કજિયા અને કંકાસવાળા જે કુસુમથી લોકોનું જીવન કેવું હોય અને સમથી લોકોનું જીવન કેવું હોય એ આપણે બતાવ્યું. અહીંયા આપણને બતાવવામાં આવ્યું છે સંપનું મહત્વ. બરોબર? તો બંને આપણે લખવું પડે. તેઓનો સમય એમાં જ કજિયા અને કંકાસમાં જ વેડફાઈ જાય છે અને તેઓ સમયનો સદુપયોગ કરી શકતા નથી. એ પણ આપણે લખી શકાય કે તેઓ સમયનો સદુપયોગ કરી શકતા, આ જે ઉપર લખ્યું એ જ રીતે અહીંયા લખવાનું છે, કરી શકતા નથી. બરોબર? સમથી રહેતા લોકો અને કુસુમથી રહેતા લોકોનું આપણે જીવન બતાવી દીધું. હવે આપણે આપણા કુટુંબની વાત લખવાની કે કુટુંબમાં સંપ હોય. હવે આપણે બંને બતાવી તો દીધું, પણ હવે આપણે શું બતાવવાનું છે? સંપ. તો કુટુંબમાં સંપ હોય તો શું થાય? બરોબર? એ આપણે સંપનું મહત્વ બતાવવાનું છે. તો આ બધું જ તમારે CWની નોટમાં અલગ ભાગ પાડવાનો અને લેખન વિભાગ એવું લખવાનું અને આ રીતે આપણો પહેલો અર્થ વિસ્તાર કહેવતનો અર્થ વિસ્તાર એ આપણે આ રીતે લખજો વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આગળ જોઈએ કે જ્યાં સંપ હોય તો કુટુંબ આબાદ બને. જ્યાં સંપ હોય ત્યાં કુટુંબ આબાદ બને અને ગામમાં પણ સંપ હોય તો ગામ આગળ આવે. જો સમાજમાં સંપ હોય તો સમાજ આગળ આવે. બરોબર? જો નગરમાં સંપ હોય તો નગર આગળ આવે અને જો દેશમાં સંપ હોય તો દેશ આગળ આવે. કહેવાય છે ને કે જાજી કીડીઓ સાપને તાણે. કીડી ભલે નાની છે પણ બધામાં સંપ છે. તો મોટો સાપ હોય છતાં એ આખા સાપને લઈ જઈ શકે છે. પણ સંપ હોય તો કોઈ પણ કામ મુશ્કેલ પડતું નથી, આપણને અઘરું લાગતું નથી. એ બધું જ આપણે લખી શકીએ. બરોબર? તો ચાલો આ બધું જ લખવાનું તમારે નોટમાં. હવે આગળ લખીશું આપણે કુટુંબમાં સંપ હોય તો કુટુંબ આબાદ થાય, દેશમાં સંપ હોય તો દેશ આબાદ થાય, નગરમાં સંપ હોય તો નગર આબાદ થાય. બરોબર? એટલે કે પ્રગતિ થાય. હવે કુસંપના કારણે જ આવી રીતે આપણે સંપનું મહત્વ બતાવવાનું અને પછી આપણે લખવાનું
કે કુસંપના કારણે શું થાય. તો કુસંપના કારણે જ રજપૂતો એકબીજા સાથે ઝઘડી અને પોતાના જે રાજના દરબારો હતા એને પણ એમણે વેરણ કરી નાખ્યા હતા. એક ફક્ત કજિયા કંકાસના કારણે, કુસંપના કારણે. બરોબર. તો અંદરો અંદર લડી તેઓ રજપૂતો અંદરો અંદર લડી મળ્યા. આ એક ઉદાહરણ આપણે લખી શકીએ. અને માટે આપણે આપણા સમાજમાં સંપથી રહેવું જોઈએ, તેમજ દેશના હિત માટે પણ આપણે સંપીને રહીએ. આપણા દેશનું હિત ઈચ્છતા હોઈએ તો પણ આપણે સંપીને રહેવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ લખીએ. તો આગળ કુટુંબમાં સંપ હોય એ લખવું પડશે આપણે. કુટુંબમાં સંપ હોય તો કુટુંબ આબાદ થાય. બરોબર. આ રીતે તમે સંપનું મહત્વ ગમે તે ઉદાહરણ આપી અને પણ વિદ્યાર્થી મિત્રો દર્શાવી શકો. ગામમાં સંપ હોય તો ગામ આબાદ થાય. ગામમાં સંપ હોય તો ગામ આબાદ બને અને દેશમાં સંપ હોય તો દેશ આબાદ બને. અને દેશમાં સંપ હોય તો દેશ આબાદ બને. હવે વિદ્યાર્થી મિત્રો સમજાય છે ને કે સંપ હોય ત્યાં પ્રગતિ થાય અને કુસંપ હોય ત્યાં અધોગતિ થાય. બરોબર. એટલે પ્રગતિ કરવી છે કે અધોગતિ એ આપણે વિચારવાનું છે. અહીંયા આપણે સંપનું મહત્વ બતાવવામાં આવ્યું છે. તો સંપ વિશે આપણે લખ્યું કે કુટુંબમાં સંપ હોય તો કુટુંબ આબાદ થાય, ગામમાં સંપ હોય તો ગામ આબાદ બને અને દેશમાં સંપ હોય તો દેશ આબાદ બને. હવે આપણે કુસંપના કારણે રજપૂતોએ શું કર્યું એ આપણે લખીએ. તો કુસંપના કારણે રજપૂતો અંદરો અંદર લડી મળ્યા. બરોબર. રજપૂતો હતા એ કુસંપના કારણે જ અંદરો અંદર લડી મર્યા અને માટે આપણે આપણા સમાજ તેમજ દેશના હિત માટે સંપીને રહીશું. એને સંપીને રહીએ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને એક સુવિચાર કહેવતમાં સમજ પડી ગઈ કે જ્યાં સંપ હોય ત્યાં શું થાય અને એનો અર્થ વિસ્તાર પણ તમે લખી લીધો અને લખી લેજો અને સમજાયું હશે. આવી ગમે તે કહેવત તમને આપવામાં આવે તો આપણે તમને અર્થ વિસ્તાર કરતા વિદ્યાર્થી મિત્રો આવડવું જોઈએ. પૂરેપૂરો ગુજરાતી 2નો વિડીયો જોયા બદલ આભાર. થેન્ક યુ. હરિઓમ વિદ્યાર્થી મિત્રો. આપણે આગળ બીજા ઘણા બધા કહેવત સુવિચારના અર્થ વિસ્તાર આપણે જોવાના છે.
તો સમજો વિદ્યાર્થી મિત્રો, અર્થ વિસ્તાર કેવી રીતે થાય. એવું નથી કે આ જ અર્થ વિસ્તાર તમારે આવી જ રીતે લખવાનું, એવું નથી. તમે તમારા પોતાના વિચારો પણ રજૂ કરી શકો છો અર્થ વિસ્તારમાં, પણ એને લગતું અંદર હોવું જોઈએ. તો વિડીયો જોયા બદલ આભાર. થેન્ક યુ. હરિઓમ. આવજો.